હેલો ગાઈસ, તો હું અત્યારે બનાવું છું ચા અને નાસ્તો. કિશુને પરી તો હજી સૂવે છે અને પરીના પપ્પા ગયા છે નાવા. તો મેં વિચાર્યું કે આજે કંઈક નાસ્તો હેલ્ધી બનાવું, તો જો મેં કઢાઈ હાંડવો બનાવું છું. અને મેં છે ને થોડુંક જ ખીરું બનાવ્યું હતું, કારણ કે કાલે છે ને તો કાલે મારી સાથે કાંડ થઈ ગયો. ખબર ને શું થયું? મેં કાલે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી અને મારા મમ્મીનો ફોન આવ્યો કે ના તું ચાલ સભામાં. તો અમે સ્વામિનારાયણની સભામાં ગયા, તો જમવાનું પણ ત્યાં જ હતું. તો પછી અમે ત્યાંથી જમીને આવ્યા, તો મારું ખાવાનું તો એવું ને એવું જ રહ્યું. તો મેં બધું ખાવાનું ફ્રીજમાં મૂકી દીધું અને આજે બપોરે ગરમ કરી અમે લોકોએ ખાઈ લઈશું. ક્રિશિવ અને પરીએ ચા નાસ્તો કર્યો છે અને જો પરી કેટલી બધી ગાડીઓને બધું લઈને આવી છે. અને ક્રિશિવ કે તું મારી ગાડીઓ મને આપ, તો પરી કે હું અંદરથી લાવી તો હું રમીશ, હું તને નહીં આપું એમ એવું કહે છે. બેઉ જણે સંપીને રમો શાંતિથી. તો ગાઈસ હું થઈ ગઈ છું તૈયાર ને ક્રિશિવને જોવું છે કાર્ટૂન. તો ક્રિશિવ વચ્ચે ઊભો છે હાથ મૂકીને, તો શું પરી નહીં દેખાય એવું છે? ટીવી મોટું છે તારા કરતા. તો કીશું અને પરી બેઠી છે ખુરશીમાં અને પરી કહે છે મને લાગી છે ભૂખ. તો મેં કહ્યું કે કાલે રાતે છે દાળ ફ્રાય જીરા રાઈસ એવા ને એવા હતા, તો મેં ભાત કાઢી લીધો થોડો અને દાળ ગરમ કરવા મૂકી છે, એ લોકોનું ખાવા આપી દઉં છું. તો ગાઈસ હું આજે આવી ગઈ છું ફરી ધાબા પર, કારણ કે મેં 2 દિવસથી ગાદલા ગોદડી બધું નાખ્યું છે. તો આજે ઝપટા ઝપટી ફરી કરશે. તો પરી અને ક્રિશિવ તમારે પહેલાં ત્યાં ભાગી પણ ગયા. જો પરીની બેનપણી ગોલું આવી છે, એ તો આઈને સીધી સૂઈ ગઈ આટલા તડકામાં. ક્રિશિવ અને પરીએ ચાલુ કર્યું છે મારા મારી. લે ગોલું ગાદલાને મારો મારો બરાબરનો, બધી ધૂળ ઉડી જાય, ચોખ્ખું ચોખ્ખું થઈ જાય એકદમ જોરથી. ખાધું નથી? હા સરસ, કપડાં ધોઈએ ને એવી રીતે. તો ગોલું પરી દબા દબી બોલાવે છે આજે, તો મજા પડી નહીં? તો આજે પરીએ પહેરી છે સાડી ને એની બેનપણીએ મારા રૂપટ્ટાની સાડી પહેરી છે. બંને જણે જો અને રમે છે ટીચર ટીચર કે ખબર નહીં શું રમે છે. કેસુની દવા છે, કાનમાં પાડવાના ટીપા બેવ છે, આંખની અને કાનની. એને ગોળી આલી દે, અત્યારે ખાવાની છે. ખાઈ લીધું ને તે? એક ગોળી કાઢી આપ. બેવની છે, કાન અને આંખ બંનેવની છે. એ એની જોડે જ છે. પેલી ગોળી છે ને એના હાથમાં તે આપી, એક કાઢીને આપી તે ભાઈ ખાઈ લે. અને કીશું એ ટીપા લેતા એ કાનમાં પાડી દઉં. તું પેલા દવા તો ખાઈ આય, દવા ખાઈ આય પછી એ પાડું. પરી પાણી લેવા ગઈ ને? પરી પાણી હાલ બેટા ભાઈને. તો પરી દવા કાઢે છે, હજી તો ઊભો રે. અને આ બાજુ એનું ટીવી ચાલુ છે. અને જો મેં ગાદલા ખંખેરી નાખ્યા હતા, તો 2 ગાદલા નીચે લાવી ઓશેંકા લાવી દીધા છે તડકામાં સૂકવીને. પછી એને બહુ માર માર્યો નહીં કીશું બેટથી, એટલે બધું સાફ થઈ ગયું અને એકદમ નવા જેવા થઈ ગયા. હા પાડી દઉં. હા તું દવા ખાઈ લે એટલે હું તને પાડી આપું. પરી નીકળી. ખવાય પીવાય, તું તો ચાઈ જાય છે 2 દાંત વચ્ચે. આ ના ખવાય, આ તો કાનની છે. પાસ્તા બોઇલ કરું છું, પછી કરીશ એનો વઘાર. અને આજે પાસ્તા જોઈને એ લોકોએ શું કર્યું ખબર? ચા નથી પીવી. પહેલાં કે અંદા મારી જોડે ગુનો પાડે છે મમ્મી ચા બનાવી એટલે પછી જુઓ એ લોકોએ ના પાડી કે ના અમારે ચા નથી પીવી. એટલે મારા જેટલું ચા બનાવી, મારે તો ચા જોઈએ ચા પીવી એટલે પીવી. ઠંડી હોય કે ગરમી હોય, ચાને નહીં છોડવાની, ચા તો પીવાની જ. ઢગલો વાસણ ભેગા કર્યા છે બંને જણે ખાઈ ખાઈ.
આજે તો મારે આ ગાદલું બેડની અંદર મૂકવાનું હતું પણ ક્રિસી આજે આ ગાદલા એવું છોડતો જ નથી સહેજ પણ અંદર ને અંદર જ સૂઈ રહે છે અને અમારા આ જો તાપમાં બેઠી છે એને કહીએ છીએ કે તું અંદર બેસ પણ બસ એને એની મનમાની કરવી છે પછી બીમાર પડશે પણ પર્યું તને પછી દવાખાને જ નહીં લઈ જવું તો સાંભળતી નથી તો આટલા તડકામાં બેસે કોઈ વાર કારી પડી જઈશ શું નહીં પડું પડી જઈશ જ્યાં ક્રિશિવ કેવો હોય આરામ કરે છે નહીં કે શું ને બંને જણ જોવે છે વિડીયોઝ એમાં ક્રિશિવનું આપણે આવશે શું ગટ્ટુ ચિંકી છોટું દાદા ક્રિશિવે કરાવી દીધું છે એનો વિડીયો ચાલુ અને અમને અમારો ટાઈમ પાસ આજે આવી રીતે પસાર કરીએ છીએ આજે તો પરીની બેનપણી પણ નથી આવી નહીં પરીની બેનપણીની મમ્મીએ ઘર સાફ કરવા કાઢ્યું છે તેની મમ્મીને મદદ કરાવે છે અને આ જો અમારો વિષય ગયેલો ફૂલેલો ફુગ્ગો છે ફૂલેલો ફુગ્ગો તું છે બોલેલો તું છું ને તું છું ને તો જો એ પાછો ખૂણામાં આવીને બેસી ગયો છે પરી અને ક્રિશિવ એક કાંડ કરે છે તો જો તમને બતાવું જે ગાદલાનો ખોર છે ખોરોની અંદર બે જણ ઘૂસી ગયા છે જો જાણે કે ઠંડી લાગતી હોય એમ પરી શું અલા ગરમી લાગે કે ઠંડી લાગે જો બંને જો એ હવે આવું ને આવું જ કરી ખાય કારણ કે બેનો ટાઈમ નથી જતો ખાવાનું પીવાનું રમવાનું આટલું જ કામ કરે છે જુઓ અને ટીવી જોવાનું આપણે રમતા રમતા બંને જણ ઝઘડી પણ પડશે ચોક્કસ એમાં કીસુ સળી કરશે તો કીસુને માર કરવો પડશે જો આજે પરીએ સળી કરી તો પરીને પછી માર પડશે જો બે મસ્તી કરે છે શાંતિથી પણ હવે એ મસ્તી એટલી બધી વધી જશે ને પછી એનો કોઈ પાર જ નથી છેલ્લે એ બહુ મારામારી પર આવી જશે જો હવે ધીમે ધીમે વધવા માંડી છે મસ્તી કહીશ બંને જણની નાસ્તામાં હું અત્યારે સૌથી પહેલાં જે મખાના છે એ શેકું છું પ્રોપર શેકાઈ જશે પછી એને હું ઘીમાં શેકી નાખીશ ને પછી એમાં હળદર મીઠું અને લાલ મરચું નાખી તૈયાર કરી દઈશ અને થોડો ઉપર ચાટ મસાલો નાખીશ બહુ સરસ ટેસ્ટી લાગે છે ને મને પણ થોડી આજે ભૂખ લાગી મેં વિચાર્યું કે લાવો હું હેલ્ધી નાસ્તો બનાવું ને ખાઉં તો જો મખાના આમ ફોડતા અવાજ આવે એટલે સમજી લેવાનું કે પ્રોપર શેકાઈ ગયા મને આજે થોડી ભૂખ લાગી છે તો હું બનાવું છું મખાનાનો નાસ્તો તો નાસ્તામાં મેં મખાના શેકી નાખ્યા છે થોડા કડક થઈ ગયા એટલે હવે હું ઠંડા કરવા મૂકીશ એ ઠંડા થાય ત્યાં સુધી હું બીજું લાવી છું નાયલોન પૌવા તો નાયલોન પૌવા લાવી છું તો હું એને પણ શેકીને ઠંડા કરવા મૂકી દઈશ ને પછી હું એનો નાસ્તો બનાવીશ અને પછી ખાઈશ કારણ કે આજે મને થોડી ભૂખ લાગી છે ને બપોરે કંઈ ખાધું નહોતું એટલે હવે અત્યારે હું ખાઈશ અને આજે સાંજે હું બનાવું છું આલુના પરોઠા તો મેં તો બટેકા પણ બાફી દીધા અને લોટ પણ બાંધી દીધું આજે છોકરાઓ નીચે રમવા નથી ગયા પરીની બેનપણીની ઘરે ગયા છે રમવા એટલે આજે મને કશું ટેન્શન છે નહીં કે છોકરાઓ મારામારી કરે છે નહીં કરતા એને નહીં તો છેલ્લા 4-5 દિવસથી રોજ એક કમ્પ્લેન આવે છે કે તમારી છોકરી આમ બોલે છે આવું કરે છે આમ મારે છે તો જો મેં પૌવાનો ચેવડો બનાવી દીધો છે અને એટલો મસ્ત લાગે છે ગળ્યો અને થોડો ખાટો લીંબુના ફૂલ પણ 2-4 નાખ્યા છે અને આ બાજુ મેં મખાના શેક્યા હતા એ વઘારી નાખ્યા ને ઠંડા કરવા મૂક્યા છે અને હું હવે કરીશ નાસ્તો અને બીજી બાજુ બટેકા બાફીને ઠંડા થઈ ગયા છે તો એનો મસાલો પણ બનાવી દઉં છું અત્યારે હેલો ગાઈસ હું જતી છું અમારા કોઈ છે ત્યારે તો ગાઈસ જો મારા માટે બનાવું છું રાગીનો લોટ
ચણાનો લોટ અને સોજી ત્રણે મિક્સ કરીને મેં મારા માટે પૂડા બનાવ્યા છે. ટામેટું સમાર્યું છે, લસણની ચટણી અને આ ઢોસાની ચટણી છે. હું એની સાથે ખાઈશ. અને મેં મારા માટે બનાવી છે છાશને છોકરાઓ માટે ઘર માટે બનાવ્યા છે આલુના પરોઠા. એમાંથી એક જ આલુ પરોઠો બનાવીને ખાઈશ. બીજા બધાય પરી લોકો ખાશે.